હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે નવા ચેપ્ટર વિશે અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે રેખા અને ખૂણા. તો આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન પહેલો. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પેલું છે, એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો ખાલી જગ્યા બનાવે છે. એક જ ઉદ્ભવ બિંદુ હોય અને બે ભિન્ન કિરણો નીકળતા હોય તો એને કહેવાય ખૂણો. તો પેલામાં જવાબ આવશે ખૂણો. 90 અંશથી નાના માપના ખૂણાને શું કહેવાય? તો કે લઘુકોણ. આ બધું તમે જે છે એ આગળના ધોરણમાં શીખી ગયા છો. આ બધું બેઝિક બધું જ આપેલું છે, એટલે આ તો તમને ખ્યાલ જ હશે કે 90 અંશથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય. 90 અંશથી મોટા અને 180 અંશથી નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવાય. એટલા માટે ત્રીજામાં જવાબ આવશે ગુરુકોણ. બે ખૂણાઓ કોટિકોણ હોય તો તેના માપનો સરવાળો ખાલી જગ્યા થાય, તો એમાં જવાબ આવશે 90 અંશ. જો બે ખૂણા કોટિકોણ હોય તો એના માપનો સરવાળો 90 અંશ થાય. બે ખૂણાઓ પૂરક કોણ હોય તો તેના માપનો સરવાળો કેટલો હોય? તો કે પૂરક કોણ હોય તો એનો માપનો સરવાળો જે છે એ 180 અંશ થાય. છઠ્ઠું છે, 70 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ. કોટિકોણનું માપ હોય 90, 70 અંશના માપનો ખૂણો હોય એટલે અહીં કેટલો જવાબ આવશે? 20. 90 માંથી 70 જાય એટલે 20 અંશ. 120 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ. તો પૂરક કોણ 180 અંશ હોય તો 180 માંથી 120 બાદ કરીએ એટલે અહીંયા જવાબ આવશે 60 અંશ. 50 અંશના માપના ખૂણાના અભિકોણનું માપ. તો 50 અંશના માપના ખૂણાનું અભિકોણનું માપ 50 અંશ હોય. અભિકોણો જે છે એના માપ કેવા હોય? સરખા હોય. રૈખિક જોડ રચતા બે ખૂણાઓ હંમેશા પૂરક હોય છે. પૂરક કોણ હોય? રૈખિક જોડના ખૂણા રચે. બે રેખાઓ પરસ્પર છેદતા અભિકોણની કેટલી જોડ બને? તો કે 2 જોડ બનશે. અહીંયા જવાબ આવશે 2. જો રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો એ રેખાને કેવી રેખા કહેવાય? છેદિકા. જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદે, જો ગમે બે રેખા હોય એકબીજાને છેદતી નથી તો એને સમાંતર રેખાઓ કહેવાય. 20 અંશના માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. તો એમાં જવાબ આવશે 110 અંશ. અને 120 ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ. તો એમાં જવાબ આવશે 30 અંશ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે, ખાલી જગ્યાને એક જ ઉદ્ભવ બિંદુ હોય. આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે રેખાને એક પણ અંત્ય બિંદુ ના હોય, રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય, કિરણને ઉદ્ભવ બિંદુ. રેખાને એક પણ ના હોય, રેખાખંડને 2 હોય અને કિરણને 1 હોય. તો પેલામાં જવાબ આવશે કિરણ. કિરણ PQ ને કેમ દર્શાવે? તો કે માત્ર એક જ બાજુ એરો આવશે. કિરણ PQ. ઓપ્શન ત્રીજો. કિરણ OF અને કિરણ OX. OF અને OX વડે ખૂણો FOX બને. FOX. ખૂણો MNO બરાબર 35 અંશ, PQR બરાબર 55 અંશ. 35 છે, એક 55 છે, તો 35 અને 55 નો સરવાળો 90 અંશ થાય એટલે ઈ બનાવશે કોટિકોણ. ત્યાર પછી x બરાબર 125 અને y ખૂણો x 125, ખૂણો y 55. તો એનો સરવાળો થાય 180 અને 180 થશે એટલે કયો કોણ બનશે? પૂરક કોણ. ત્યાર પછી છઠ્ઠું છે કે ખાલી જગ્યાના માપ સરખા હોય છે. તેમાં જવાબ આવશે અભિકોણ. અભિકોણના માપ સરખા હોય. ત્યાર પછી 89 અંશ ખૂણો 90 કરતા ઓછો છે એટલે જવાબ આવશે લઘુકોણ. ઘડિયાળમાં 3 વાગે 2 કાંટા વચ્ચે કેનો ખૂણો બને? તો નાનો કાંટો 12 ઉપર 3 વાગ્યે નાનો કાંટો 3 ઉપર હોય અને મોટો કાંટો 12 ઉપર હોય તો કયો ખૂણો બનશે? તો કે કાટકોણ.
ઘડિયાળમાં 2 વાગે 2 કાંટા વચ્ચે તો લઘુકોણ આવશે, 90 અંશથી નાનો બનશે એટલે લઘુકોણ. 5 વાગે એટલે એક કાંટો નાનો કાંટો 5 ઉપર અને મોટો કાંટો 12 ઉપર એટલે આવો કંઈક ખૂણો બનશે એટલે એ હશે ગુરુકોણ. આસન્ન કોણોમાં 2 ખૂણાઓના ખાલી જગ્યા ભુજ સામાન્ય હોય તો એમાં જવાબ આવશે 1. 1 ભુજ સામાન્ય હોય. અને 2 રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણો સરખા માપના બને તો આ 2 રેખાઓ પરસ્પર સમાંતર હોય. આમાં જવાબ આવશે સમાંતર. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનો છે. એમાં પહેલું છે કે ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ કોટિકોણની છે તો સરવાળો 90 થતો હોય કોટિકોણ. અહીંયા 100 + 80 180, 120 + 60 180, 40 + 60 100 અને 70 + 20 એટલે 90. અહીંયા 90 ટોટલ આવે છે એટલે પહેલામાં ઓપ્શન આવશે ડી. ત્યાર પછી ખાલી જગ્યા માપના ખૂણાની જોડ પૂરક કોણ છે, બરાબર, એટલે 180 ટોટલ આવતો હશે એ જવાબ એ જોડ છે એ પૂરક કોણની હશે. અહીંયા 70 + 30 એટલે 100, 75 + 15 એટલે 90, 60 + 40 એટલે 100 અને 135 + 45 એટલે 180. તો બીજામાં જવાબ આવશે ઓપ્શન સી. 2 ભિન્ન રેખાઓને એક રેખા 2 ભિન્ન બિંદુઓમાં છેદવાથી ખાલી જગ્યા ખૂણાઓ બને તો એમાં જવાબ આવશે 8 ખૂણાઓ બનશે, બરાબર, એટલે એમાં જવાબ આવશે ડી. જેમ કે જો આ 2 રેખા છે એના એક રેખિકા છેદે છે તો અહીંયા એક ખૂણો, આ બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7 અને 8 ખૂણા બને, બરાબર. ત્યાર પછી 2 ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બનશે તેમાં જવાબ આવશે 2 જોડ બનશે એટલે ઓપ્શન એ. 2 ભિન્ન રેખાઓને એક રેખિકા છેદે તો અનુકોણની કેટલી જોડ બને તો અનુકોણની 4 જોડ બને એટલે એમાં જવાબ આવશે બી. અને અંતઃકોણની કેટલી જોડ બનશે, એક છેદિકા 2 રેખાઓને છેદે તો અંતઃકોણની કેટલી જોડ બને તો અંતઃકોણની પણ 2 જોડ બને. જો અંતઃયુગ્મ કોણની પણ 2 જોડ, અનુકોણની 4 જોડ અને અંતઃકોણની 2 જોડ, બરાબર. તો આ રીતના જવાબ આવશે. ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તેમાં પહેલું છે એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ છેદે નહીં તો તે રેખા સમાંતર હોય તો બરાબર છે, એકબીજાને છેદતી નથી અને એક જ સમતલમાં છે તો આ 2 રેખાઓને સમાંતર રેખા કહેવાય. એટલે આ વાક્ય સાચું છે એટલે એમાં આવશે ખરું. 2 સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બધે સરખું જ હોય તો એ વાત સાચી છે, કેમ કે 2 રેખાઓ વચ્ચે જો સમાન અંતર રહેવાનું હોય કેમ કે એ એકબીજાને સમાંતર છે તો હંમેશા એનું લંબ અંતર પણ સરખું જ હશે. કોઈ એક રેખાથી 4 સેન્ટીમીટર લંબ અંતરે ફક્ત એક જ સમાંતર રેખા હોય એમાં જવાબ આવશે ખોટું. રેખાના બહારના બિંદુ P માંથી પસાર થતી રેખાને સમાંતર એક જ રેખા હોય તો એમાં આવશે સાચું એટલે કે ખરું. 150 અંશના માપના ખૂણાને લઘુકોણ કહેવાય તો એ ખોટું છે. 150 એટલે 90 કરતા મોટો થયો એટલે ગુરુકોણ કહેવાય. 10 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ 80 અંશ છે તો બરાબર છે, 80 + 10 એટલે 90 એટલે અહીંયા જવાબ આવશે સાચું. ત્યાર પછી 2 ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે તો એ વાત ખોટી છે. ગુરુકોણ બંને પરસ્પર કોટિકોણ હોઈ શકે નહીં. 2 લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે તેમાં જવાબ આવશે સાચું. 2 ગુરુકોણ પૂરક કોણ હોઈ શકે એમાં જવાબ આવશે ખોટું. અને 2 લઘુકોણ પૂરક કોણ હોઈ શકે એમાં પણ જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે જોડકા. નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો. ખૂણાનું માપ આપેલું છે તો એના કોટિકોણનું માપ અને પૂરક કોણનું માપ તમારે લખવાનું છે. તેમાં પહેલું છે 32 તો એના કોટિકોણનું માપ, તો કોટિકોણનું માપ 90 હોય તો 90 માંથી આ ખૂણાનું માપ આપણે બાદ કરીએ એટલે 90 માંથી 32 એટલે કોટિકોણનું માપ મળશે આપણને 58. અને પૂરક કોણનું માપ 180 અંશ હોય તો પૂરક કોણ માટે 180 માંથી 32 બાદ કરશું એટલે એમાં આપણને જવાબ આવશે 148 અંશ. ત્યાર પછી 54 અંશ છે તો એના કોટિકોણનું માપ 90 માંથી 54 બાદ કરશો એટલે 36 આવશે તો અહીંયા 36 અંશ આવશે. અને 180 માંથી 54 માઇનસ કરો એટલે જવાબ આવશે 126 તો પૂરક કોણનું માપ આવશે 126.
26 અંશ. 85 અંશ એટલે કે 90 માંથી 85 બાદ કરશું એટલે 5 અંશ અને 180 માંથી 85 બાદ કરશું એટલે આવશે 95 અંશ. 118 એટલે કોટિકોણનું માપ જ 90 હોય તો અહીંયા ખૂણાનું માપ 118 છે એટલે એના કોટિકોણનું માપ ન હોય એટલે અહીંયા કંઈ નહીં આવે. અને 180 માંથી 118 બાદ કરશું એટલે અહીંયા જવાબ તમને પૂરકકોણનું માપ મળશે 62 અંશ. અને અહીંયા પણ અહીંયા ગુરુકોણનું માપ આપેલું છે એટલા માટે કોટિકોણનું માપ આનું ના મળે એટલે અહીંયા પણ કાંઈ નહીં આવે. અને પૂરકકોણના માપ માટે 180 માંથી 162 બાદ કરશું એટલે અહીંયા જવાબ મળશે તમને 18 અંશ. છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નના જવાબ આપો. આકૃતિમાં આ નિશાની જે છે એ કાટખૂણો સૂચવે છે એટલે કે આ કાટખૂણો છે, બરાબર. હવે એમાં પેલું કીધું છે માપ ખૂણો COQ. જો માપ ખૂણો COQ એટલે આ ખૂણો. સામસામેના ખૂણા સરખા હોય, આ 40 અંશ છે એટલે આ પણ કેટલું મળશે આપણને 40 અંશ. અથવા તો અહીંયા પણ કાટખૂણો થાય પણ અહીંયા 40 અંશ છે એટલે સામસામેના ખૂણા સરખા કરશું એટલે પહેલામાં જવાબ આવશે 40 અંશ. ત્યાર પછી છે માપ ખૂણો AOP. માપ ખૂણો AOP. હવે જો અહીંયા કાટખૂણો બને છે એવી રીતના અહીંયા પણ કાટખૂણો બનતો હશે, બરાબર. તો આખો કાટખૂણો 90 નો હોય તો 90 માંથી આટલું બાદ કરીએ 40 તો આપણને કેટલું મળે 50. તો અહીંયા જવાબ આવશે 50 અંશ. માપ ખૂણો POC. જો POC આટલો છે, એમાંથી આટલો તો કાટખૂણો છે 90 અને આપણને હમણાં 50 મળ્યો તો 90 + 50 એટલે 140 અંશ. ત્યાર પછી DOB. જો D ક્યાં છે? અહીંયા છે DOB. આ તો કાટખૂણો જ છે એટલે અહીંયા જવાબ આવશે 90 અંશ. DOQ. આટલો ખૂણો જો. હવે જો આટલો તો આપણને કેટલો મળ્યો તો 90 નો. આ 50 હોય એટલે આ કેટલું હોય 50 એટલે 90 + 50 એટલે આ મળશે આપણને 140 અંશ. અને BOQ આટલું માપ, બરાબર. તો અહીંયા ધારો કે આ કાટખૂણો બને તો આ 40 હોય તો એનો સામેનો ખૂણો 40, આખો કાટખૂણો છે તો આ 40 હોય એટલે આ કેટલાનો હોય 50 નો. તો અહીંયા જવાબ આવશે 50 અંશ. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, બાજુમાં આપેલી આકૃતિ રેખા AB અને રેખા CD ની છેદિકા રેખા XY અને રેખા AB ને P માં અને CD ને Q બિંદુમાં છેદે છે તો પ્રશ્નના જવાબ આપો. એમાં પેલું છે આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને છે? તો એમાં બને છે 8 ખૂણા. જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 કેટલા ખૂણા બને છે? 8. રેખા AB અને રેખા CD ની વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે? એટલે કે AB અને CD ની અંદરની બાજુ એટલે 1 2 3 અને 4 તો 4 ખૂણા બને છે. ક્યાં ક્યાં? તો ધારો કે આ પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. તો પહેલો ખૂણો કયો થશે? BPQ. ખૂણો BPQ. પછી બીજો ખૂણો આવશે APQ. ખૂણો APQ. પછી આ ખૂણો આવશે PQC. ખૂણો PQC. અને ખૂણો આ આવશે PQD. ખૂણો PQ અને D. તો આવી રીતના અંદરના ખૂણા આપણને કેટલા મળ્યા? 4. બહારની બાજુ કેટલા ખૂણા બને? તો કે 4 અંદરની બાજુ અને 4 બહારની બાજુ. તો બહારની બાજુ પણ 4 ખૂણા, એમાં પહેલો, બીજો, આ 3 અને 4. તો પહેલો ખૂણો થશે APX. ખૂણો APX. બીજો ખૂણો થશે BPX. ખૂણો BPX. ત્રીજો ખૂણો થશે CQY. ખૂણો CQY. અને ચોથો ખૂણો થશે DQY. ખૂણો DQ અને Y. ત્યાર પછી ચોથું છે અંતઃયુગ્મકોણની કેટલી જોડ છે કઈ કઈ? હવે અહીંયા તમને મેં આકૃતિ જે છે એ આગળ દોરેલી હતી એનો જ ફોટો મેં તમને અહીંયા બાજુમાં બતાવેલો છે. તો એમાં તમે જોઈ શકો છો કે અંતઃયુગ્મકોણની ટોટલ કેટલી જોડ બને છે? તો કે 2 જોડ બને છે. કઈ કઈ? તો કે ખૂણો APQ અને PQD. ખૂણો
PQD અને ખૂણો BPQ અને ખૂણો PQC. અહીંયા તમને જે આપેલી છે મેં આગળનું આકૃતિ છે એ જ તમને અહીંયા પાછી બતાવેલી છે એટલે તમને જોવામાં સરળતા રહે. ત્યાર પછી બાહ્ય યુગ્મકોણની કેટલી જોડ બને છે તો કે બાહ્ય યુગ્મકોણની પણ 2 જોડ બને છે. ખૂણો XPA અને ખૂણો DQY અને ખૂણો XPB અને ખૂણો CQY. ત્યાર પછી અનુકોણની કેટલી જોડ બને છે કઈ તો અનુકોણની ટોટલ 4 જોડ બને છે. નાના અક્ષરે લખજો કેમ કે 4 જોડ છે, બાકી સમાસે નહીં. એમાં પહેલી જોડ બનશે ખૂણો XPA અને ખૂણો PQC. પછી બીજી જોડ બનશે ખૂણો APQ અને ખૂણો CQY. પછી ત્રીજું આવશે ખૂણો XPB અને ખૂણો PQD અને ચોથામાં આવશે એટલે ચોથી જોડ આવશે ખૂણો BPQ અને ખૂણો DQY. આવી રીતના અનુકોણની આપણને 4 જોડ મળે છે. ત્યાર પછી છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ કઈ છે? બરાબર, છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ કઈ છે? કેટલી જોડ છે ને કઈ તો 2 જોડ છે. એમાં આવશે ખૂણો APQ અને ખૂણો PQC અને બીજી આવશે ખૂણો BPQ અને ખૂણો PQD. ત્યાર પછી APX ના આસન્ન કોણ કયા છે? ખૂણા APX ના આસન્ન કોણ તો એમાં XPB અને ખૂણો APQ આ બંનેના આસન્ન કોણ છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે બાજુમાં આપેલી આકૃતિમાં AB અને CD એકબીજાને સમાંતર છે. XY તેની છેદિકા છે. XY અને AB ને P માં તથા CD ને Q બિંદુમાં છેદે છે. DQY બરાબર 75 અંશ હોય તો બાકીના બધા ખૂણાઓના માપ શોધો. તો જો તમને ખૂણો કયો આપેલો છે DQ અને Y. જો ખૂણો DQY બરાબર 75 અંશ તો DQY અને PQC એટલે કે આ બંને ખૂણા સરખા હોય. બરાબર, એટલે ખૂણો DQY બરાબર ખૂણો PQC બંને સરખા હોય એટલે બંનેના માપ સરખા હોય એટલે કેટલા મળે? 75 અંશ. તો અહીંયા કેટલું જવાબ મળશે? 75. હવે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા હશે એટલે ખૂણો XPB બરાબર આ આપણને 75 અંશ મળશે અને XPA ખૂણો XPA બરાબર ખૂણો BPQ બરાબર પણ કેટલા આવશે? 75 અંશ. બરાબર, તો આ ચારેય ખૂણાના માપ આપણને 75 અંશ મળશે અને બાકી બધા જે ખૂણા છે એ બધા 180 માંથી 75 બાદ કરશું એટલે આપણને જવાબ આવશે 105. તો એ બધા ખૂણાના માપ આપણને 105 અંશ મળશે. ધારો કે XPB બરાબર 105 અંશ અને APQ ખૂણો APQ બરાબર પણ 105 અંશ મળશે. CQY ખૂણો CQY બરાબર પણ 105 અંશ અને BPQ ખૂણો BPQ બરાબર આપણને મળશે 105 અંશ. તો આવી રીતના જે છે એ 8 ખૂણાના માપ આવી રીતના મળે છે. આ 105 એટલે કે રૈખિક જોડના ખૂણા હોય. 180 માંથી આપણે 75 માઇનસ કરશું એટલે જવાબ મળશે આપણને 105 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજના માટે આટલું જ હતું. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.